જય માતાજી। આજે આપણે વ્રતમાં ખવાય તેવા ફરાળી બટેકા બનાવીશું। તો મેં અહીંયા થોડા બટેકા બોઇલ કરીને લઈ લીધા છે, એની છાલ ઉતારી અને આપણે એને આ રીતના સમારી લેશું। બટેકાની અંદર આપણે થોડા સિંગદાણા પણ ઉમેરવાના છે, એટલે હું એને ખાંડી લઈશ। મેં જે કુકરમાં બટેકા બોઇલ કર્યા હતા તેમાં જ થોડું તેલ ઉમેરી અને થોડું જીરું ઉમેરી દીધું છે અને તીખા મરચાં અને મીઠા લીમડાના પત્તા ઉમેર્યા છે। થોડીવાર રહેવા દેવાનું। હવે આપણે એની અંદર ખાંડેલા સિંગદાણા ઉમેરી દઈશું। સિંગદાણાને આપણે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી પકાવવાના છે। તો સરસ એવો બ્રાઉન કલર થશે તો સ્વાદ સરસ આવશે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ ઉમેરી દઈશું। મેં બોઇલ કરવામાં મીઠું નાખ્યું હતું, એટલે મેં અહીંયા મીઠું ઓછું નાખ્યું છે। તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। સારી રીતે મિક્સ કરી અને એમાં આપણે થોડા ઉપરથી લીંબુના ટીપા ઉમેરી દઈશું, લીંબુનો રસ। સારી રીતે મિક્સ કરી અને એમાં આપણે બોઇલ બટેકા ઉમેરી દઈશું અને 2 થી 3 મિનિટ જેવું આપણે એને થવા દઈશું। પછી ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશિંગ માટે ઉમેરી દઈશું। તો તૈયાર છે ઝટપટ બની જાય તેવી ફરાળી બટેકાની રેસીપી। તો ચાલો ફરાળ કરવા। થેન્ક યુ।